ધાંગધ્રામાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવાનો મામલો સામે આવ્યો। ગોકુલધામ કોમ્પ્લેક્સમાં અર્ધ સળગાવેલો વેસ્ટ મળી આવ્યો છે, તો 2 દિવસ પૂર્વે પડેલો મેડિકલ વેસ્ટ યથાવત જોવા મળ્યો। મેડિકલ વેસ્ટ હટાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું। આરોગ્ય પાલિકા જીપીસીબી આપી રહ્યા છે ખો, તો તંત્રની નિષ્ક્રિયતાથી સ્થાનિકો રહીશો પરેશાન થયા છે। ગંભીર મામલે તંત્ર હજુ નિષ્ક્રિય જોવા મળ્યું। ધાંગધ્રા શહેરના ગોકુલધામ કોમ્પ્લેક્સમાં 2 દિવસ પહેલા જે મેડિકલ વેસ્ટનો જથ્થો છે તે જાહેરમાં ફેંકેલી હાલતમાં મળી આવ્યો હતો। આ જે મેડિકલ વેસ્ટનો જે જથ્થો છે તે 2 દિવસ પહેલા ધાંગધ્રા શહેરના જે ગોકુલધામ કોમ્પ્લેક્સમાં જે મળી આવ્યો હતો। આ જથ્થો અર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો। આ અગાઉ પણ ગત 5 જુલાઈના રોજ આ મેડિકલ વેસ્ટનો જે જથ્થો છે તે આ જ જગ્યાએ આ જ સ્થિતિમાં મળી આવ્યો હતો, પરંતુ જે તે સમયે નગરપાલિકા દ્વારા આ જે જથ્થો છે તે ઉપાડી લેવામાં આવ્યો હતો। પરંતુ 2 દિવસ પહેલા જે અર્ધ સળગેલી હાલતમાં જે મળી આવેલો આ જે જથ્થો છે તે અંગે અહીંના દુકાનદારો અને સ્થાનિકો દ્વારા જીપીસીબી, આરોગ્ય તંત્ર અને નગરપાલિકા સહિતના વિભાગને જાણ કરી હોવા છતાં પણ હજુ સુધી આ 2 દિવસ થયા છતાં પણ આ મેડિકલ વેસ્ટનો જે જથ્થો છે તે ઉઠાવવામાં નથી આવ્યો। તંત્ર આ ગંભીર મામલે પણ હજુ પણ બેદરકાર હોય તેવું નજરે પડે છે। શનિ વાઘેલા, મંતવ્ય ન્યૂઝ, ધાંગધ્રા।